સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો શું તમે અમુક સરકારી સહાયથી વંચિત છો? શું તમને અમુક સરકારી સહાય વિશે માહિતી છે? તો તમને એક સહાયની વાત જણાવી દઉં કે જો તમારો અકસ્માત થાય અને તમે 3 વર્ષનું આઈટી રિટર્ન ભર્યું હોય તો તમને સરકાર પાસેથી સહાય માંગવાનો હક છે અને સરકાર તમારી સરેરાશ વાર્ષિક આવકના 10 ગણા રૂપિયા આપવા માટે પણ બાધ્ય છે। આ દાવો કરવામાં આવ્યો છે એક વાયરલ મેસેજમાં। ત્યારે આ મેસેજ સાચો છે કે ખોટો, જુઓ આ રિપોર્ટ। શું તમને સરકારી લાભની માહિતી નથી? અકસ્માતે મોત નીપજે તો પરિવારને મળી શકે છે લાભ? શું સરકાર 10 ગણા રૂપિયા આપવા માટે બંધાયેલી છે? શું લોકો આ માહિતીથી છે અજાણ? 3 વર્ષથી આઈટી રિટર્ન ભર્યું હોય તો મળી શકે છે લાભ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। વાયરલ મેસેજમાં કરવામાં આવ્યો દાવો। આજના યુગમાં જ્યારે માનવી શહેરી જીવન તરફ વળ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના પરિવારનું આર્થિક સંરક્ષણ કરવાનું વિચારી ખાસ કરતો જ હશે, કારણ કે મોત ક્યારે અને ક્યાં આવી જાય તેની કોઈને ખબર નથી અને જો પરિવારનું પાલન પોષણ કરનારનું જ જો મોત નીપજે તો પરિવારની ચિંતા કોણ કરશે? ત્યારે શું તમને ખબર છે કે જો તમે 3 વર્ષનું રિટર્ન ભર્યું હોય અને તમારું અકસ્માતે મોત નીપજે તો તમારા પરિવારને સરકાર 10 ગણા રૂપિયા આપવા માટે બાધ્ય છે? આ દાવો અમે નથી કહેતા, આ દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજમાં। સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિનું અકસ્માતે મોત નીપજે છે અને એ વ્યક્તિએ 3 વર્ષ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હોય તો ગત 3 વર્ષના વાર્ષિક ઇન્કમના 10 ગણા રૂપિયા તે વ્યક્તિના પરિવારને આપવા માટે સરકાર બંધાયેલી છે। આ મેસેજ આજકાલ વોટ્સએપમાં ખૂબ જ વાયરલ થયું છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર તમને આર્થિક મદદ આપી શકે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વાયરલ થયેલા મેસેજની વાત કેટલી સાચી છે। વીટીવી સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસે સૌપ્રથમ સુરત ખાતે આવેલા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મુલાકાત કરી અને વાયરલ મેસેજની સત્યતા વિશે જાણવાનો પ્રયાસ કર્યો। ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું કહેવું છે આવો આપને સંભળાવી દઈએ। 15 લાખ આપે, પછી તમે હાઈકોર્ટ જશો તો એને 20 લાખ વધારી આપે, તમે સુપ્રીમ કોર્ટ જશો તો 25 લાખ કરી આપે, કે તમને 15 લાખ કરી આપે। તો દેર ઇઝ અ સિસ્ટમ ઇન ધેટ। અને હવે મોટર વ્હીકલ એક્ટમાં જે અત્યારે નવા પ્રાવધાન આવ્યા તે પ્રમાણે એ લોકોએ સ્લેબ જ બનાવી દીધા છે કે તમને આટલા રૂપિયા મળવા જોઈએ। એ રૂપિયાનો કેલ્ક્યુલેશનનો બેઝ ક્યાં? તો તમે ઇન્કમ ટેક્સ બતાવો, જે એકદમ જ તટસ્થ પુરાવો છે કે 3 વર્ષથી તમે રિટર્ન ભરો છો, આ જ રિટર્ન છે, આ મારી આવક છે ને આ જ રીતે આનું મને પૈસા મળવા જોઈએ। આ મેસેજમાં જે આઈટી રિટર્નના હિસાબે રૂપિયા આપવામાં આવે છે તે વાત સાથે સીએ પ્રજ્ઞેશ જગાશેઠ સહમત થયા ન હતા। તેમજ વધુમાં જણાવ્યું હતું કે આવી કોઈ પદ્ધતિ લાગુ પડતી નથી। ઇન્કમ ટેક્સ એક્ટ 1961 માં કોઈ સેક્શન તમને વળતર આપવા માટે બનેલું નથી। આમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો આ મેસેજ સાથે સહમત થયા ન હતા, પરંતુ વાત અહીંથી અટકતી ન હતી। વીટીવીના સંવાદદાતાએ વધુ તપાસ કરતા મોટર વ્હીકલ એક્ટના જાણકાર વકીલ સાથે મુલાકાત કરી હતી અને કાયદાકીય રીતે આ મુદ્દે પડતાલ કરી હતી। પરંતુ મોટર વ્હીકલ એક્ટ 166 માં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એના રિટર્ન ફાઇલ થયા છે તે અંગે માહિતી માંગવામાં આવે છે। એ વાત સાથે હું સંમત નથી। તો આ સાથે રિટાયર્ડ સરકારી વકીલ જે.આર. પટેલે જણાવ્યું કે જો કોઈનું અકસ્માત થાય તો લાભ મળે છે, તેની કાયદાકીય કાર્યવાહી થતી હોય છે, પરંતુ મેસેજમાં જે દાવો કરવામાં આવ્યો છે તે પદ્ધતિ એકદમ ખોટી છે। મારા ખ્યાલ પ્રમાણે ક્વોન્ટમ ઓફ કોમ્પન્સેશનની જે નામદાર ટ્રિબ્યુનલ જે નક્કી કરે છે તે જેને શારીરિક ઈજા થઈ હોય અથવા
જેનું મરણ થયું હોય કે જો તેને ઇન્જરી ન થઈ હોય અથવા તો એ મરણ ના પામ્યા હોત તો બાકીની જિંદગીમાં એના કુટુંબ માટે કેટલું કમાઈ શક્યા હોત અને કેટલું ઉપયોગી થયા હોય શક્ય હોત તેના આધારે એનું કોમ્પન્સેશન વળતર નામદાર ટ્રિબ્યુનલ નક્કી કરે છે. માણસને એ જીવ્યો હોત તો કેટલું ઉપયોગી થઈ શકે આ રીતે તે પ્રમાણે જ એનું ક્વોન્ટમ નક્કી થાય છે એવું મારું મંતવ્ય છે. આના જે વાયરલ થયા છે તેને કોઈ ગેરસમજ કરવાની જરૂર નથી. નામદાર ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટનો હોદ્દો આપેલો છે. એમને વિશાળ સત્તાઓ છે. આઈપીસી પ્રમાણે, સીઆરપીસી પ્રમાણે અને મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના એક્ટ તે પ્રમાણે છે. એક્સિડન્ટ એક્ટ પ્રમાણે પણ એ લોકો કાર્યવાહી જોઈ છે અને તે પ્રમાણેનું કોમ્પન્સેશન વળતર નક્કી કરે છે. ઇન્કમટેક્સ વિભાગના જાણકાર તેમજ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જાણકાર સાથે આ સંદર્ભે ચર્ચા કર્યા બાદ તેમજ તેમની પાસે કાયદાકીય માહિતી મેળવ્યા બાદ ચોક્કસપણે કહી શકાય એમ છે કે જે આ મેસેજનું ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે તે ચોક્કસપણે ખોટું છે. એક્સિડન્ટમાં ભોગ બનનાર વ્યક્તિ એ કોમ્પન્સેશનનો હકદાર છે, પરંતુ તેનો નિર્ણય નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવતો હોય છે, નહીં કે ઇન્કમટેક્સ રિટર્નના ફાઇલના આધારે. જેથી ચોક્કસપણે કહી શકાય કે આ વોટ્સએપ પર જે વાયરલ થયેલો મેસેજ છે એ વીટીવીની પડતાલમાં ખોટો સાબિત થયો છે. આ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત.